નમસ્કાર મિત્રો, હું છું રાધિકા. અમારી વિશેષ રજૂઆત મમતાના મહાસાગરમાં આપનું સ્વાગત છે. માની વંદનાની સાથે આજે આપણે માના વિવિધ રૂપો જોઈશું. શક્તિની આરાધના તો તેના સ્નેહના સાગરમાં ડૂબી જઈશું. મા માટે ખાસ ભોજન બનાવીશું તો સાથે થોડી સોગાતની વરસાદ કરીશું માના ખાસ દિવસ મધર્સ ડે પર. ભગવાનના પર્યાયને માં કહેવાય છે, પણ માનું સમાનાર્થી કોઈ જ નથી. દુનિયામાં કોઈ પણ દેશ હોય, કોઈ પણ જાતિ હોય, પણ માનો પ્રેમ પોતાના સંતાન માટે ક્યારેય અલગ નથી હોતો. માના ચરણમાં જ સમગ્ર વિશ્વ છે, અને એટલે જ તો કહેવાયું છે માં તે માં, બીજા બધા વનવગડાના વા. જનનીની જોડ સખી નહીં ચડે રેલોલ. માની વ્યાખ્યા તો અનેક રૂપે થઈ શકે. માં ભલે શબ્દ એક હોય, પરંતુ તેનો પ્રેમ અનેકમાં છે. વિશાળ આકાશ જેટલું તેનું મન છે, ત્યારે ધરતી સમો તેનો પ્રેમ અમર છે. તેની સાડીના પાલવમાં હંમેશા મમતા છુપાયેલી હોય છે. માં તુજ જીવનના અજવાળે મુજ જીવનને અજવાળું. માં તું મમતાની મૂરત છે, તો પ્રેમની અનમોલ સુરત છે. વાત્સલ્યનો ઘડો છે, તો મમતાનો મહાસાગર છે. માં હેપી મધર્સ ડે ટુ ઓલ લવલી મધર્સ. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ભગવાન દરેક જગ્યાએ પહોંચી ન શકે, તેથી જ તેઓ માતાનું સર્જન કર્યું. એવું પણ કહેવાય છે કે જીવનમાં માતાનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી. આ મધર્સ ડે નિમિત્તે આવો મળીએ એક એવી માતાને જેમણે સાબિત કરી પ્રેમની પરિભાષા એટલે માતૃત્વ. માં મમતાની વ્યાખ્યા, પ્રેમની પરિભાષા. માના હૃદયમાંથી હંમેશા વહાલ વરસતું હોય છે. બાળક ભલે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતું હોય, પણ માના આશીર્વાદ રૂપી તેનો સ્નેહ હંમેશા વરસતો જ રહે છે. માં પોતાના સુખ અને દુઃખમાં ક્યારેય પોતાના સંતાનોને નથી ભૂલતી. સમાજમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરે અને વગર સંતાપે સંતાનને સંસારનું સુખ આપે તે જ માં. શિક્ષણ જગતમાં આગળ વધી અનેક બાળકોને વિદ્યા આપનારા મંજુલા પૂજા શ્રોફ કે જેઓ ના માત્ર શાળામાં બાળકોને જીવન ઘડતરનો પાઠ ભણાવે છે, પરંતુ ઘરમાં પોતાના પ્રાણ સમાન પુત્રને પ્રેમનો પ્રસાદ અવિરતપણે પીરસતી રહે છે. પ્રોફેશનલ જવાબદારીઓની વચ્ચે પણ મંજુલા બહેન પોતાના પુત્રની સાથે પેઇન્ટિંગ્સ, म्यूजिक અને सोशल नेटवर्किंग में पण खूब सक्रिय रहे छे. मैं ऐसा मानती हूँ कि वर्किंग वुमेन के बच्चे जो हैं वो बहुत जल्दी मैच्योर हो जाते हैं, क्योंकि अपने आप संभालना वो सीख जाते हैं. मम्मी हमेशा घर पे होती नहीं है. मैंने उसको हमेशा ये कहा था कि मैं सिर्फ एक फ़ोन कॉल अवे हूँ. मुझे अगर फ़ोन पे करके मुझे बोलेगा कि घर आओ तो मैं आ जाऊँगी, पर वो फ़ोन कॉल तो रिस्पॉन्सिबली करना. तुझे अगर लगता है तो नहीं संभाल सकता, सर्वेंट से नहीं गुजारा होता, कुछ नहीं, जिस वक्त फ़ोन करेगा मैं उस वक्त जो भी कर रही हूँ 15 मिनट में घर पहुँच जाऊँगी. પોતે સૂકો રોટલો ખાઈ બાળકને ગરમ જમવાનું પીરસે તે જ માં. માને હંમેશા એક જ ચિંતા સતાવતી હોય છે કે કેવી રીતે પોતાના બાળકને ખુશ કરે, કેવી રીતે તે પોતાનું માતૃત્વ છલકાવતી રહે. તેથી જ તો
માતા હંમેશા પોતાના બાળકને પ્રેમભર્યું ભોજન પીરસતી હોય છે અને બાળક તે ભોજનથી માના પ્રેમને સમજતો હોય છે. જ્યારે પણ જે થતું હોય બધાને ખબર હોય છે કે એમની મમ્મી એ એક એવી વ્યક્તિ છે જેમની જોડે જ્યારે પણ જઈને વાત કરાય કે ટાઈમ સ્પેન્ડ કરાય, કેમ કે મોરલેસ મમ્મી જીવનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પર્સન હોય છે અને એક સપોર્ટ, એક ફાઉન્ડેશન આખા લાઈફ માટે એ જ હોય છે. કોઈએ મા વિશે ખૂબ કહ્યું છે, માના પાલવમાં છુપાયેલો પ્રેમ, હરખના હૈયાનો અને વહાલનો પ્રેમ. જન્મારો ખૂટે મા તારા પ્રેમ માટે, તું જ છે મારે મન અમર પ્રેમ. આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. छोटी सी मंजिल दूर और सफ़र बहुत है, छोटी सी जिंदगी की फिक्र बहुत है. मार डालती है ये दुनिया कब की हमें, लेकिन माँ की दुआओं में असर बहुत है. आवो જોઈએ સાહસિક માં અને દીકરીની દાસ્તાન. वो इस तरह मेरे गुनाहों को माफ कर देती है, माँ बहुत गुस्से में हो तो रो देती है, लबों पे उसके कभी बद्दुआ नहीं होती, बस एक माँ है जो मुझसे कभी खफा नहीं होती. માના પ્રેમને કોઈ ના આપી શકે, માની મમતાની સરખામણી કોઈની સાથે ન થાય. તેથી જ તો માને શક્તિનું વરદાન મળ્યું છે. શક્તિનો પર્યાય એટલે જનની. વાત કરીએ શક્તિશાળી માતાની તો જૂનાગઢ અને કલોલ સહિતના વિસ્તારોમાં ફરજ બજાવી ચૂકેલા ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારી ઉષા રાડા, કે જેનાથી ભલભલા ગુનેગારો ડરી જાય તેવો આદર્શ પોલીસ ઓફિસરની સાથે સાથે આદર્શ માતા પણ છે. એક કડક સ્વભાવના મહિલા ઓફિસર જ્યારે ઘરમાં પ્રવેશે છે ત્યારે તેઓ પ્રેમાળ માતા બની જાય છે. નાની પુત્રીને ઘરે મૂકીને જ્યારે પહેલીવાર ફરજ બજાવવા ગયા હતા તે ક્ષણ આ માતાને હજુ પણ સાંભળી રહી છે. એકલે હાથે પુત્રીનો તેમણે ઉછેર કર્યો છે. ખૂબ કપરી જવાબદારી, એને પોતાને પણ સતત અભાવ રહે. એનો બર્થડે હોય ત્યારે બધા જ સ્વજનો આવી ગયા હોય અને મારે મહેમાનની જેમ એન્ટર થવું પડે, એટલે ત્યારે પણ એવું ફીલ થયા કરે. ઘણીવાર એને બહાર ક્યાંય જવાની ઈચ્છા થાય તો હું દરેક વખતે એની સાથે ના પણ જઈ શકું. એણે હમણાં જ વાત કરેલી કે મૂવીમાં ક્યારેય જવું છે તો એમ 15 મિનિટ અમે હંમેશા મોડા જ હોઈએ, એટલે ડ્યુટીના કારણે રાત્રે 2 વાગ્યે પણ એ જવું પડે. એનાથી એ હંમેશા એને થયા કરે કે મમ્મીની ડ્યુટી ખૂબ ટફ છે, પણ એને એ સ્વીકારી લીધું છે બધું કે ઓકે, એને નાઇટ ડ્યુટી બી આવે, એને ગમે ત્યારે જવું પડે અને હવે મતલબ એડજસ્ટ થઈ ગયું છે માનસિક રીતના. માતાના કેટલા રૂપો હોય છે. પ્યાર કરે તો પ્રેમિકા, દુઃખના સમયે સહેલી, તો ગુસ્સામાં તો પ્રચંડ રૂપ ધારણ કરી લેતી હોય છે, પરંતુ તેના ક્રોધમાં પણ સારી ભાવના છુપાયેલી હોય છે. એક સાચો માર્ગદર્શક છુપાયેલો રહેતો હોય છે માના પ્રેમાળ સ્વભાવમાં. તેથી જ તો નાની ઉંમરે પોલીસ ઓફિસર્સની ડ્યુટીની સાથે સાથે ઉષા રાડા પોતાની દીકરી નુપુરના સાચા મિત્ર પણ છે. નોર્મલી લાઈક શું કહેવાય, ક્યારેક ક્યારેક ગુસ્સો કરે, પણ પોતાની શું કહેવાય લાઈક પેરેન્ટલ જોબ છે અને પોતાની આજે પોલીસની જોબ છે, બંને લાઈક એને ડિસ્ટિંગ્વિશ કરતા એને આવડે છે. પણ ક્યારેક ક્યારેક ગુસ્સામાં હોય તો લાઈક ચૂપ કરીને એગ્રીમેન્ટ આપવા પડે, પણ ઓવરઓલ મમ્મા જેવો જ બિહેવિયર છે. પોલીસની ડ્યુટીની સાથે સાથે ઘરમાં પણ કપરામાં કપરા સમયે ફરજ ચૂક ન થાય તેવા માતૃત્વના અરીસા ઉષા રાડાને સલામ. વિપુલ પંડ્યા, સંદેશ ન્યૂઝ, વડોદરા. આજની અમારી વિશેષ રજૂઆતમાં લઈએ એક નાનકડો વિરામ.